રાજકોટના કે પરસોત્તમ રૂપાલાએ રંગેચંગે ઉમેદવારી ફોર્મ ભરવા માટેની તૈયારી શરૂ કરી દીધું છે। જાગનાથ મંદિરમાં તેમણે દર્શન કર્યા અને બહુમાળી ચોક ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યાં જંગી સભાને પરસોત્તમ રૂપાલા સંબોધન કરશે અને ત્યારબાદ ઉમેદવારી નોંધાવશે। વિજય મુહૂર્તમાં પરસોત્તમ રૂપાલા ફોર્મ ભરશે। જે રીતે સતત ક્ષત્રિય સમાજ માંગ કરી રહ્યો છે, વિરોધ કરી રહ્યો છે કે પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં આવે, પરંતુ પરસોત્તમ રૂપાલા આત્મવિશ્વાસ સાથે ભરપૂર જોવા મળી રહ્યા છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ગૌરવ આપણી સાથે જોડાઈ ગયા છે। ગૌરવ, જે રીતે ક્ષત્રિય સમાજ સતત વિરોધ કરી રહ્યો છે, પરંતુ પરસોત્તમ રૂપાલા આત્મવિશ્વાસથી ભરપૂર જોવા મળી રહ્યા છે, કારણ કે ગઈકાલે જ્યારે ગાંધીનગરમાં બેઠક ચાલી રહી હતી ત્યારે રાત્રે 1:48 કલાકે પરસોત્તમ રૂપાલાએ ટ્વીટ કર્યું હતું। ગુજરાતી અને હિન્દી ભાષામાં તેમણે ટ્વીટ કરીને એ બાબતનો ઉલ્લેખ કર્યો કે અબ કી બાર 400 કે પાર। પરસોત્તમ રૂપાલાએ જે રીતના રાત્રે ટ્વીટ કર્યું છે અને રાજકોટ છે તે તેમની સાથે છે તે પ્રકારનું આ ટ્વીટ હતું, પરંતુ જે રીતના ક્ષત્રિય સમાજના જે બહેનો છે તેમની અંદર એક રોષ છે તે સતત જોવા મળી રહ્યો છે। પછી પદ્મિનીબા વાળા હોય કે ગીતાબા પરમાર હોય, તમામ લોકો છે કે તેમને પોતાની જે નારાજગી છે તે દર્શાવી છે અને એક જ વાત કરી છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ છે તે રદ કરવામાં આવે। અત્યારની જે પરિસ્થિતિ છે, આપ દ્રશ્યોની અંદર જુઓ કે પરસોત્તમ રૂપાલા અત્યારે પોતાની ઉમેદવારી પત્ર છે તે નોંધાવવા માટે જઈ રહ્યા છે ને તે પહેલા જ જે તેમને જાગનાથ મંદિર ખાતે તેમને દર્શન છે તે કર્યા છે અને અત્યારે પરસોત્તમ રૂપાલા અહીં જે પોતાની ઉમેદવારી પત્ર છે તે જે જગ્યાએ ભરવાના છે કલેક્ટર કચેરી ખાતે ત્યાં પહોંચવા માટે। આ શું કહેશો સાહેબ, આજે ફોર્મ ભરો છો? ધન્યવાદ। સાહેબ, સાધુ સંતોના દર્શન, મંદિરે દર્શન, ચોક્કસ જ અત્યારે સાધુ સંતોના તેઓ દર્શન છે તે કરી રહ્યા છે, આશીર્વાદ છે તે મેળવી રહ્યા છે અને ખુલ્લી જીપની અંદર તેઓ બેસી અને તે પોતાની ઉમેદવારી પત્ર છે તે નોંધાવવા માટે જવાના છે। બહુમાળી ભવન ચોક ખાતે તેમની જે સભાનું આયોજન કરવામાં આવ્યું છે ને તે સભા સ્થળે તેઓ જવા માટે થઈને રવાના છે તે થઈ રહ્યા છે। સાધુ સંતોના આશીર્વાદ છે તે તેમના દ્વારા મેળવવામાં આવ્યા છે ને જે રીતના એક રોષ છે તે ક્ષત્રિય સમાજની અંદર જોવા મળી રહ્યો છે। જે રીતના રાજકોટની અંદર મહાસંમેલન યોજાયું હતું, આ મહાસંમેલનની અંદર પણ હજારોની જનમેદની છે તે ઉમટી પડી હતી ને આ જનમેદનીની વચ્ચે જ્યારે વિરોધનો સૂર છે તે યથાવત જોવા મળી રહ્યો છે। ક્ષત્રિય સમાજની જે સંકલન સમિતિ છે તે સમિતિ દ્વારા પણ સ્પષ્ટ સરકારને આદેશ જે કહી દેવામાં આવ્યું છે કે જે રીતના પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે, એક જ માંગ છે તે ક્ષત્રિય સમાજ જ્યારે કરી રહ્યો છે। તેની વચ્ચે અહીં ખાસ કરીને અહીં રાજ્યસભાના સાંસદ જે કહી શકાય કે કેસરી દેવસિંહ છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। કેસરી દેવસિંહ આપણી સાથે છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે તેઓ શું કહી રહ્યા છે। ચોક્કસ જ તમામ લોકો છે તે અત્યારે અહીં ઉપસ્થિત છે તે જોવા મળી રહ્યા છે। કેસરી દેવસિંહ સાથે સાથે ધનસુખભાઈ ભંડેરી પણ તેમની સાથે છે। કેસરી દેવસિંહ, શું કહેશો, આજે રૂપાલા સાહેબ ફોર્મ ભરવા જાય? તો જો આ દ્રશ્યો, આજે પરસોત્તમ રૂપાલા વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભરવાના છે। બહુમાળી ચોક ખાતે જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું છે। જાગનાથ મંદિર ખાતે તેમણે દર્શન કર્યા ભગવાનના અને સાધુ સંતોના આશીર્વાદ લઈને બહુમાળી ચોક ખાતે જવા માટે રવાના થયા છે। તેમની સાથે મોટી સંખ્યામાં તેમના સમર્થકો પણ ઉપસ્થિત છે। જ્યાં એક તરફ ક્ષત્રિય સમાજ સતત વિરોધ કરી રહ્યો છે, સતત માંગ કરી રહ્યો છે અને આ વિરોધની વચ્ચે આજે પરસોત્તમ રૂપાલા ઉમેદવારી ફોર્મ ભરશે। જ્યાં એક તરફ ભાજપ પણ અડગ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં કરે, ત્યાં બીજી તરફ આજે પરસોત્તમ રૂપાલા ઉમેદવારી નોંધાવશે। તો આજે પરસોત્તમ રૂપાલા ઉમેદવારી ફોર્મ ભરવાના છે। એક તરફ જ્યાં ક્ષત્રિયો સતત વિરોધ કરી રહ્યા છે અને આ વિરોધની વચ્ચે પરસોત્તમ રૂપાલા આજે વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવવાના છે। તમામે તમામ અપડેટ્સ આપના સુધી પહોંચાડતા રહીશું। ટૂંક જ સમયમાં પરત ફરીએ છીએ, લઈએ છીએ એક બ્રેક।